હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્ષ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર, બરાબર ને? એમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 8 જે છે એનો સૌથી પહેલો પ્રશ્ન છે એ કંઈક આવો છે. ચલો હવે જે છે ને એ રકમ હું આવી રીતે વાંચું છું, બરાબર? હવે એ હું રકમ લખતી નથી. તો કે તમને એ રકમમાં એવું કીધું છે કે ચતુષ્કોણ એક ABCD છે, તો આપણે ચલો એક ચતુષ્કોણ દોરી નાખીએ કે ચલો ભાઈ એ જે ચતુષ્કોણ છે આ રીતે હશે. A, B, C અને D, બરાબર? ઓકે. એમાં વિકર્ણો એકબીજાને દુભાગે છે, તો કે આ વિકર્ણો એકબીજાને દુભાગે છે, બરાબર? તો જો ખૂણો A બરાબર 35 હોય તો આ જે ખૂણો આખો આપણને આપ્યો છે 35, તો ખૂણો B કેટલો થાય? હવે એક વસ્તુ સમજો ફ્રેન્ડ્સ, કે તમને આપેલું ચતુષ્કોણ છે, તમને કેવું ચતુષ્કોણ દેખાય છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય છે, કેમ કે એના વિકર્ણો કાટખૂણે દુભાગે છે. શું કીધું છે? તો કે હજી એકવાર વાંચો. શું કીધું છે? વિકર્ણો એકબીજાને દુભાગે છે, બરાબર? તો આપણે અહીં આ રીતે લખીએ કે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો એકબીજાને દુભાગે છે, અને અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સામસામેના ખૂણા સમાન હોય છે, બરાબર? અને જો સામસામેના ખૂણા સમાન હોય તો પાસેના ખૂણા કેવા હશે? તો કે સામસામેના ખૂણા સમાન હોય છે અને પાસેના ખૂણા એકબીજાના પૂરક ખૂણો હોય છે. લખીએ ચલો. અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી પાસેના ખૂણા એકબીજાના પૂરક કોણ હોય છે, તેથી ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180, બરાબર? આ આપણે આપણી રીતે આપણે ખુદે લખી શકીએ છીએ. જરૂરી નથી કે જેવું આપ્યું છે એવું જ લખવું. આપણે જે આપણે સમજી શકીએ આપણે લખી શકીએ. મેં શું કર્યું છે, જો આ ચતુષ્કોણ આપણને કેવું દેખાય છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય છે. ઓકે, એના વિશે આપણને શું ખબર છે? આપણને કીધું છે કે બે વિકર્ણો એકબીજાને દુભાગે છે, તો કે ઓકે ચલો BD અને AC એકબીજાને દુભાગે છે, બરાબર? બીજું શું ખબર છે? તો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ સમાન હોય છે અને સામસામેના ખૂણા સમાન હોય છે, બરાબર ને? ઓકે, તો જો એ સમાન હોય તો પાસેના ખૂણા કેવા હોય? તો કે એકબીજાના પૂરક કોણની જોડ બનાવતા હોય એવા હોય છે. અને જો ખૂણાઓ પૂરક કોણ હોય ફ્રેન્ડ્સ, તો એનો સરવાળો કેટલો થાય? 180. તો મેં આ રીતે લખ્યું છે, ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180. ખૂણો A કેટલો આપ્યો છે? તો કે 35 આપ્યો છે. ખૂણો B મારે જોઈએ છે, તો ખૂણો B બરાબર 180 માંથી 35 બાદ કરી દો, તો ખૂણો B બરાબર 145. સરળમાં સરળ રીતે તમારો આ પ્રશ્ન નંબર 1 અહીં સોલ્યુશન થઈ ગયો, બરાબર ને? બીજો પ્રશ્ન જોઈએ. સાવ સરળ રીતે અહીં આપણે પ્રશ્નનું સોલ્યુશન કરવાના છીએ.
રકમને સમજી લઈએ, બરાબર. હવે રકમ લખવાની એવું નથી. આકૃતિમાં બે સમાંતર ચતુષ્કોણ, ઓકે. તો અહીં તમને એક આકૃતિ આપેલી છે ને, એમાં બે સમાંતર ચતુષ્કોણ આપેલા છે આ રીતે. પહેલા એ આપણે ડ્રો કરી, એને આપણે સમજીએ. જે આકૃતિ આપેલી છે, બરાબર, એને આપણે સમજવી જરૂરી છે, તો આપણને ખબર પડે કે ભાઈ આમાં કઈ રીતે કરી શકાય. તો કે એમાં નામ આપ્યા છે એ, બી, સી અને ડી. બીજા નામ આપ્યા છે એ, ઈ, એફ અને જી. બરાબર, ઓકે. બરાબર, ઓકે. એમાં ખૂણો સી બરાબર 55, તો ખૂણો એફ કેટલો? ખૂણો સી આ જે છે એ તમને 55 આપ્યો છે. રકમ મસ્ત મજાની સમજાઈ ગઈ. કઈ રીતે? તો કે જો લખું છું અહીંયા કે આકૃતિમાં બે સમાંતર બાજુ ચતુષ્કોણ એ, બી, સી, ડી અને એ, ઈ, એફ, જી આપેલ છે. ખૂણો સી 55, તો ખૂણો એફ કેટલો? તો ખૂણો એફ શોધો. સરસ મજાનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ. જો અહીં આપણને બે ચતુષ્કોણ દેખાય છે, એ, બી, સી, ડી અને બીજું કયું દેખાય છે? એ, ઈ, એફ, જી. બરાબર ને? ખૂણો એ બરાબર શું થાય? ખૂણો સી. કેમ? તો કે સામસામેના ખૂણા છે. તો આપણે લખીએ કે ચતુષ્કોણ એ, બી, સી, ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સામસામેના ખૂણા સમાન હોય છે. તેથી ખૂણો એ બરાબર ખૂણો સી. બરાબર ને? હવે બીજું એક ચતુષ્કોણ આપેલું છે, આને આપણે કહીએ પરિણામ પહેલું. બીજું એક ચતુષ્કોણ આપેલું છે એ, ઈ, એફ, જી. એની માટે લખીએ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સામસામેના ખૂણા સમાન હોય છે. તેથી ખૂણો એ બરાબર ખૂણો એફ. બરાબર ને? આને આપણે કહી દઈએ પરિણામ 2. તો જો ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો એ બરાબર ખૂણો એફ હોય, તો આપણે ખૂણો સી બરાબર ખૂણો એફ લખી શકાય. તો લખીએ કે પરિણામ 1 અને 2 પરથી ખૂણો સી બરાબર ખૂણો એફ. તો અહીં ખૂણો સી બરાબર 55 હોય, તો ખૂણો એફ બરાબર 55 થાય. લ્યો, આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો. બરાબર, ઓકે. એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ. એમાં આપણને શું કીધેલું છે? ચલો એની રકમ વાંચીએ. પ્રશ્ન નંબર 3. બરાબર. સમાંતર ચતુષ્કોણ PQRS છે. ઓકે. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર તમને આપેલું છે Q+20 અને હોય તો ખૂણો R શોધો. લ્યો, એક ખૂણો આપ્યો છે ને એક ખૂણો તમને મેળવવાનો કીધો છે. બરાબર, તો શું કરીએ? પહેલા આકૃતિ દોરો.
સૌથી પહેલાં તમારે કામ એ જ કરવાનું, સરસ મજાની પહેલાં આકૃતિ ડ્રો કરી દેવાની અને એને પહેલાં સમજી લેવાની કે એ આપણને શું કહેવા માંગે છે. PQRS, બરાબર ને. હવે જો આ P ખૂણો જે છે એ અને R ખૂણો એકબીજાની સામસામેના ખૂણા છે. કેવા છે? એકબીજાની સામસામેના ખૂણા છે. તો હું અહીંયા લખું છું કે ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી ખૂણો P બરાબર ખૂણો R થાય. બરાબર, ખૂણો P બરાબર ખૂણો R થાય. કેમ? તો કે આપેલું જે ચતુષ્કોણ છે એ સમાંતર ચતુષ્કોણ છે. બરાબર, અને એના સામસામેના ખૂણા હંમેશા સમાન હોય. તો જેટલો ખૂણો P હશે એટલો જ ખૂણો R હશે. તો મારે એની પહેલાં ખૂણો P જે છે એ મેળવવો પડે. બરાબર, તો એની કિંમત તો આપણને કંઈક આવી આપી છે. તો હવે શું કરીએ? તો કે ખૂણો P અને Q માટે જોવું જોઈએ. તો અહીંયા આપણે લખીએ કે ચતુષ્કોણ PQRS માં ખૂણો P અને, એક મિનિટ, એમ નહીં, આવી રીતે કરીએ, એક જ મિનિટ, આપણે આ રીતે લખીએ. RS માં ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 180, કારણ કે તે એકબીજાના પૂરક કોણ છે એટલા માટે. બરાબર, ખૂણો P તમને આપ્યો છે કેટલો? Q પ્લસ 20. ખૂણો Q બરાબર 180. 20 ઓલી બાજુ જાય, એકને કેટલા થયા? 2Q. 180 માંથી 20 બાદ કરો, કેટલા વધ્યા? 160. તો ખૂણો Q બરાબર 160/2. 80 દુ 160. તો ખૂણો Q બરાબર શું મેળવું? 80. આ હજી મને ખૂણો Q જ મેળવો છે, મારે ખૂણો P જોઈએ છે. તો ખૂણો P બરાબર Q પ્લસ 20 છે. એમાં કિંમત મૂકો, 80 પ્લસ 20. તો ખૂણો P બરાબર શું મેળવો? 100 મેળવો ને. આને હું પરિણામ 1 કહી દઉં. તો લખીએ કે પરિણામ 1 પરથી ખૂણો P બરાબર ખૂણો R હોવાથી ખૂણો R બરાબર શું મળે? 100 મળે. આ તમારો ખૂણો R મળી ગયો. કંઈ કરવાનું છે નહીં, માત્ર પહેલાં P ખૂણો મેળવી લેવાનો. બસ, એમાં એટલો જ તમારો R ખૂણો હશે અને એમાં પણ પહેલાં તમારે Q મેળવવાનું. Qની કિંમત આમાં મૂકી દો એટલે એ તમને P આપી દેશે. જેટલો P હશે એટલો જ તમારો ખૂણો R હશે. બરાબર, આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ છે. ઓકે, ચોથો પ્રશ્ન જોઈએ. એ કેવો છે? चलो, प्रश्न नंबर 4. वो हमसे क्या कह रहा है वो हम समझते हैं पहले. આપણને એવું કીધું છે કે ત્રિકોણ x, y અને z ની બાજુઓના મધ્ય બિંદુ. ઓકે, ત્રિકોણ x, y, z ની બાજુઓના મધ્ય બિંદુઓ L, M, N છે. ઓકે, ચલો પછી શું કીધું છે? L, M, N છે. જો L M બરાબર 4 સેન્ટીમીટર, M N બરાબર 6.5 સેન્ટીમીટર અને L N બરાબર 7 સેન્ટીમીટર હોય. L N બરાબર 7 સેન્ટીમીટર હોય તો x, y અને z ની પરિમિતિ શોધો. સરસ મજાનો પ્રશ્ન છે, સમજો. તો ત્રિકોણ x, y, z ની પરિમિતિ શોધો. સરસ મજાનો પ્રશ્ન છે. પરિમિતિ કોને કહ્યું? તો કે આ સરસ મજાનું બોર્ડ છે ને, બરાબર ને, એમાં હું એમ કહું કે કોઈ પણ કીડી છે, બરાબર, એને હું એમ કહું કે અહીંથી લઈને
આટલું અંતર આ જે છે એટલું તમારે એને કાપવાનું છે. એટલે એ શું કરવાની છે, કિનારે કિનારે ચાલશે. એ જે થયું એ શું થયું, આખું એક ચક્કર એને પૂરો કર્યો એ પરિમિતિ થઈ. અને વચ્ચે રોકાયેલો ભાગ હોય તો શું કહેવાય, ક્ષેત્રફળ કહેવાય. બરાબર ને. અહીંયા તમને શું કીધું છે, એક્સ વાય ઝેડની પરિમિતિ. તો સૌથી પહેલા આપણે એક ત્રિકોણ દોરી દઈએ કે ભાઈ આવું ત્રિકોણ હશે, આને આપણે કહીએ એક્સ વાય અને ઝેડ. હવે એક્સ અને વાય નું મધ્યબિંદુ કયું છે, એલ. આનું મધ્યબિંદુ કયું છે, એમ. આનું મધ્યબિંદુ કયું છે, એન. આટલું લ્યો થઈ ગયું. હવે જો, હવે તમને કંઈક મૂલ્ય આપ્યા છે. એલ એમ બરાબર કેટલા છે, એલ એમ બરાબર 4 સેન્ટીમીટર, એમ એન બરાબર 6.5 સેન્ટીમીટર અને આને બરાબર છે 7 સેન્ટીમીટર. હવે એક વસ્તુ સમજો, આ એલ એમ અને એન છે ને કોના મધ્યબિંદુ છે, આ એક્સ વાય ઝેડ ના ત્રિકોણના. તો આ જે છે એનું મૂલ્ય કેવું હશે, આ ત્રિકોણ કરતા અડધું હશે. બરાબર. આપણે લખીએ કે ત્રિકોણ એક્સ વાય ઝેડ ના મધ્યબિંદુઓ એલ એમ અને એન હોય તો ત્રિકોણ એક્સ વાય ઝેડ ની પરિમિતિ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ એલ એમ એન ની પરિમિતિ. જો આવું તમને ક્યાંય જોવા નહીં મળે, એવું મેં અહીંયા સૂત્ર બનાવ્યું છે, 2 ગુણ્યા ત્રિકોણ એલ એમ એન ની પરિમિતિ. કેમ ખબર, તો કે એના મધ્ય બિંદુઓ છે, આની કરતા ડબલ જ એની પરિમિતિ હોવાની ને. હવે મને એક્સ વાય ઝેડ ના મૂલ્ય તો આપ્યા નથી, તો મને એલ એમ એન ના મૂલ્ય આપ્યા છે, તો એની પરથી આપણને પરિમિતિ મળી જાય. બરાબર. ચલો 2 ગુણ્યા કૌંસમાં લખી એલ એમ એન ની પરિમિતિ એટલે શું થાય, બાજુઓનો સરવાળો. એલ એમ પ્લસ એમ એન પ્લસ એલ એન. બરાબર. ચલો બધી જ બાજુઓનો સરવાળો કરી દો. 4 પ્લસ 6.5 પ્લસ 7. ઓકે, બધાનો કરો સરવાળો તો 7 ને 7 14 અને 0.5 છે એટલે આપણે 17.5. બરાબર ને. 7 8 9 10 11 12 13 14 15 16 17.5 સેન્ટીમીટર થયો. બરાબર ને. 17.5 ગુણ્યા 2 કેટલા થાય, તો એક વસ્તુ શીખવાડું. 17 દુ 34, 0.5 આખો એક થયો, 34 પ્લસ 1 35. એટલે આની પરિમિતિ થશે 35 સેન્ટીમીટર. તમારે લખવાનું કે ત્રિકોણ એક્સ વાય ઝેડ ની પરિમિતિ બરાબર અથવા પરિમિતિ 35 સેન્ટીમીટર મળે. લ્યો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. સાવ સહેલો પ્રશ્ન છે ને. બસ આ રીતે કરશો એટલે સાવ સહેલો પ્રશ્ન. બરાબર. કાંઈ બીજું આગળ કરવાનું થાય નહીં. એની પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5. આમાં તમને કુલ કેટલા પ્રશ્ન આપ્યા છે ખબર છે, 6 પ્રશ્ન છે. એમાં પ્રકરણ નંબર 8 જે છે ને વિભાગ બી માં સહેલું છે. ચલો 5મો પ્રશ્ન આપણે જોવાનો. એમાં શું કીધું છે જોઈએ કે ત્રિકોણ એબીસીડી ની બાજુઓ. ઓકે, લખીએ કે ત્રિકોણ એબીસીડી ની, ઓકે ત્રિકોણ એબીસી છે ભાઈ, ત્રિકોણ એબીસી ની બાજુઓ એ બી બી સી અને સી એ આ જોઈ ને ના મધ્ય બિંદુઓ. લ્યો આમાંય મધ્ય બિંદુનું ચક્કર છે. ના મધ્ય બિંદુઓ કયા કયા છે, પી ક્યુ અને આર. પી ક્યુ અને આર છે. ઓકે, એ બી બરાબર શું આપ્યું છે, 8.2 સેન્ટીમીટર. પછી બીસી બરાબર કંઈક તમને મૂલ્ય કંઈક આવું આપ્યું છે 6.4 સેન્ટીમીટર.
અને સી એ બરાબર કંઈક આપ્યું છે 7.5 સેન્ટીમીટર. તો ચતુષ્કોણ, આમાં તો કંઈક નવો જ છે પ્રશ્ન, જો PBQR ની પરિમિતિ શોધો. લ્યો પહેલા આકૃતિ દોરીએ તો આપણને કંઈક થોડું ઘણું સમજાય. જો હવે હું આ કાઢી નાખું છું, બરાબર. જો એક ત્રિકોણ કીધું છે ને, તો આપણે અહીંયા ત્રિકોણ દોરીએ. જો આવું એક ત્રિકોણ છે, બરાબર. ઓકે, ABC, બરાબર. એમાં મધ્ય બિંદુ કયા કયા છે? PQR આ મધ્ય બિંદુ છે. ઓકે ઓકે, એ આ જે છે મધ્ય બિંદુ છે, તો આનું એવું એક ત્રિકોણ બનશે આ રીતે. પણ આપણને શું કીધું છે કે PBQ અને R ની પરિમિતિ શોધો. બરાબર, કોની પરિમિતિ? આટલી. આ જે વિસ્તાર છે ને આટલો, આ શું બન્યું જોવું જોઈએ. આ જે ભાગ છે એ તમને શું બનેલો દેખાય છે? આટલો વિસ્તાર. તો કે આ મને ચતુષ્કોણ બન્યો હોય એવો દેખાય છે, એ પણ સમાંતર ચતુષ્કોણ દેખાય છે, બરાબર. તો એમાં સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. ઓકે, ચલો એમાં કઈ કઈ વસ્તુ આપેલી છે એ લખી નાખું. ચલો AB બરાબર આપ્યું છે, AB બરાબર આપ્યું છે 8.2. પછી BC આપ્યું છે 6.4 અને AC બરાબર આપ્યું છે 7.5. રેડી? ઓકે, આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ ABC ના મધ્ય બિંદુઓ PQ અને R હોવાથી એના મધ્ય બિંદુઓ છે ને, તો આખું 8.2 છે, તો આટલું અડધું અડધું કેટલું હશે? બરાબર. તો જો આપણે લખીએ હોય તો AB બરાબર AP પ્લસ PB થાય. અથવા એક કામ કરીએ, હું ડાયરેક્ટ લખી નાખું તો હાલશે. બરાબર, અહીંયા ડાયરેક્ટ લખી નાખું. બરાબર, 8.2 ના અડધા 4.1, 4.1, બરાબર. આના અડધા 3.2, 3.2, બરાબર. આની જરૂર નથી. ઓકે, સામસામેની બાજુઓ સમાન. આ 4.1 તો આ 4.1 જોઈએ, આ 3.2 તો આ 3.2 જોઈએ. થાય ને એવું? બરાબર. તો તમને મૂલ્ય હવે મળી જાય. આ બધાનો સરવાળો કરી દો, પરિમિતિ મળી ગઈ. થઈ ગઈ કે નહીં? બરાબર. તો હવે આપણે લખીએ કે ત્રિકોણ ABC ના મધ્ય બિંદુ PQ અને R હોવાથી આ જે ABC ના મધ્ય બિંદુઓ PQR હોવાથી એવું આપણે લખ્યું ને. ઓકે, હવે આપણે લખીએ કે AB બરાબર 1/2 PB. કેમ? તો કે મેં PB બરાબર 4.1 લખ્યું છે, તો એ કઈ રીતે એવું એ પણ આપણે પહેલા લખવું પડે ને. તો આપણે જોઈએ છે PB. ઓકે, તો એક કામ કરીએ, આપણે એવું લખીએ કે PB બરાબર 1/2 AB. તો PB બરાબર 1/2 ગુણ્યા 8.2. તો PB બરાબર જવાબ આવે 8.1 સેન્ટીમીટર.
જે પીબી બરાબર આપણે તમે 4.1 લખ્યું જ છે, બરાબર. હવે બીજું શું લખવાનું થાય તમારે, તો કે બીજું એ લખવાનું થાય કે હવે આ જે છે આટલું, હવે આ જે છે એ 3.2 લખ્યું કઈ રીતે, તો કે લખવાનું કે બી એક જ બી ક્યુ બરાબર 1/2 BC. તેથી બી ક્યુ બરાબર 1/2 ગુણ્યા 6.4, તો બી ક્યુ બરાબર 3.2 સેન્ટીમીટર મળે, બરાબર. તો બી ક્યુ બરાબર લખ્યું આપણે 3.2 સેન્ટીમીટર. ઓકે, હવે આ જે છે એ સામેની બાજુ મેં લખી છે, તો લખવાનું અહીં હું અહીંયા લખી નાખું કે ચતુષ્કોણ પી બી છે ને, પી બી ક્યુ આર સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી પીબી બરાબર આર ક્યુ અને બી ક્યુ બરાબર પી આર, બરાબર. તેથી 4.1 એટલે 4.1 લખી શકાય, અહીંયા 3.2 હોય તો 3.2 લખી શકાય, બરાબર. તો હવે લખીએ કે ચતુષ્કોણ પી બી ક્યુ આર ની પરિમિતિ બરાબર, નીચે લખીએ બરાબર પી બી પ્લસ બી ક્યુ પ્લસ ક્યુ આર પ્લસ પી આર. તો બીપી 4.1, બી ક્યુ 3.2, ક્યુ આર 4.1 અને આ થયું 3.2. હવે આખું કેટલું થાય, તો કે આ બધાયનું થાય સરવાળો 4.1, 3.2 અને 3.2. 2 ને 2 4, 5 6, 6 પોઈન્ટ, 4 ને 4 8, 9 10 11 12 13 ને 14, તો કે 14.6 સેન્ટીમીટર. તો આપણે છેલ્લું લખવાનું નહીં આપણે કે ચતુષ્કોણ પી બી ક્યુ આર એસ ની પરિમિતિ 14.6 સેન્ટીમીટર મળે, બરાબર. આવું આપણે અહીં લખી શકાય. ઓકે, પ્રશ્ન નંબર 5 તમારો આવો બનશે, બરાબર. એની પછીનો પ્રશ્ન લખીએ. જો આ તો મેં વધારાનું લખ્યું છે, બરાબર. તમારે આ લખવું મહત્વનું છે. આ તો મેં તમને સમજવા માટે લખ્યું છે કે ભાઈ મેં 4.1 લખ્યું છે તો કઈ રીતે લખ્યું છે, બરાબર. તમે આ લખો કે ન લખો, આ લખવું ફરજિયાત છે, બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર 6. ચલો, આ જે તમારું પ્રકરણ છે એનો છેલ્લો પ્રશ્ન, બરાબર. ઓકે, હવે પ્રશ્ન નંબર 6 માં શું કીધું છે, જો એમાં પણ તમને એવું કીધું છે, એક આકૃતિ આપી છે સરસ મજાની. સૌથી પહેલા આપણે એ દોરી લઈએ તો આપણને ખબર પડે કે ભાઈ ચલો એમાં આપણે શું કરવાનું છે. તો કે આવી એક આકૃતિ આપી છે અહીંયા, ઓકે. એની અંદર એક ત્રિકોણ આપેલું છે, આપણે એ ડ્રો કરવું પડશે. અહીંયા એ બી અને સી, અહીંયા છે ડી ઈ અને એફ, ઓકે. ચલો આકૃતિમાં અહીંયા રકમ લખી નાખું. હવે બી ડી ઈ એફ અને એફ ડી સી ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ છે, તો કે હા આપેલ છે. શું તમે કહી શકશો કે બીડી બરાબર સીડી? હા તો શા માટે અને ના તો શા માટે? બરાબર.
ઓકે, આ પ્રશ્ન કઈ રીતે કરીએ? જો આપણે શું કીધું છે, અહીંયા છે બીડી બરાબર સીડી. બીડી બરાબર સીડી છે કે નથી એ તમારે કહેવાનું છે. અને કયા કયા ચતુષ્કોણની વાત થઈ છે? બી ડી ઈ એફ ક્યાં છે? અહીંયા બી ડી ઈ એફ, આ એક ચતુષ્કોણ. એફ ડી સી ઈ ક્યાં છે? એફ ડી સી અને ઈ. બરાબર. જો એક આ ચતુષ્કોણની વાત થઈ રહી છે અને એક આ ચતુષ્કોણની વાત થઈ રહી છે. બરાબર. તો એમાં આટલું કોમન છે. તો કે ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ સમાન હોય. બરાબર. તો આ રીતે લખીએ કે ચતુષ્કોણ બી ડી ઈ એફ અને ચતુષ્કોણ બીજું કયું કીધું છે? એફ ડી સી એફ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સામસામેની બાજુ સમાન હોય છે. બરાબર. તો તેથી ચતુષ્કોણ બી ડી ઈ એફ માં જોવું જોઈએ સામસામેની બાજુ કઈ કઈ છે? બી ડી બરાબર ઈ એફ પરિણામ 1 અને બીજું તેથી ચતુષ્કોણ એફ ડી સી એફ માં બી ડી બરાબર એક જ મિનિટ અહીંયા બી ડી આવશે નહીં. અહીંયા શું આવશે? તો કે સી ડી બરાબર ઈ એફ પરિણામ બીજું. હવે આપણે લખીએ કે પરિણામ 1 અને 2 પરથી લખીએ કે બી ડી બરાબર સી ડી. બરાબર. બસ આટલું થશે, બીજું એમાં કંઈ કરવાનું નથી. આ શા માટે આપણે લખ્યું છે? કારણ કે એ સામસામેની બાજુ છે. કેવી બાજુ છે? તો કે સામસામેની બાજુઓ છે. તો જો એક બાજુ સમાન હોય તો બીજી બાજુ આપોઆપ સમાન થઈ ગઈ. તો જો એ બી બરાબર સી ડી લખી શકાય. આપણને શું કીધું હતું? એ બી બરાબર સી ડી છે. તો કે હા, અહીં લખીએ કે અહીં બી ડી બરાબર સી ડી છે. બરાબર. કારણ કે બરાબર કારણ તો આપણે દર્શાવી દીધું ઉપર જ. તો કારણ કે લખવાની જરૂર છે જ નહીં. આ થઈ ગયું ને એનું કારણ કે આ જે છે ચતુષ્કોણ બરાબર એમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. બરાબર. એટલા માટે બીડી બરાબર સીડી આપણે લખી શકીએ. બરાબર. તો આના માટે બીડી બરાબર સીડી થશે. બરાબર. તો આ જે પ્રશ્ન છે તમારો એ પૂર્ણ થાય છે. જો મિત્રો તમને આમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જરૂરથી જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.